હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 10 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. બરાબર, જેનો આ પહેલો લેક્ચર છે. આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના વિશે માહિતી મેળવશું, પછી ટોપિક નંબર 10.2 તાપમાન અને ઉષ્મા આ બે વસ્તુઓ શું છે એના વિશે માહિતી મેળવશું. પછી એના પછીનો ટોપિક 10.3 બરાબર, તાપમાનનું માપન કઈ રીતના કરી શકાય, ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરનહીટમાં, ફેરનહીટમાંથી કેલ્વિનમાં અથવા સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય કોઈ તાપમાનને તો કેવી રીતના ફેરવી શકાય, આટલી વસ્તુ આજના લેક્ચરમાં આપણે જોશું. અને છેલ્લો જે ટોપિક છે એકમાંથી બીજામાં ફેરવવાનો, તો એના ઉપર આધારિત અમુક દાખલા છે એની આપણે પ્રેક્ટિસ કરશું. બરાબર, એકમાંથી બીજામાં જોતા જશું કેવી રીતના ફરે છે, એના ઉપર આધારિત MCQ છે એ કઈ રીતના પૂછી શકાય, એકદમ સહેલો ટોપિક છે, એ આજે આપણે જોવાના છીએ. બરાબર, તો ચાલો શરૂ કરીએ ફટાફટ આજનો લેક્ચર. તો પહેલો 10.1 નંબરનો ટોપિક છે જેનું નામ છે પ્રસ્તાવના. હવે પ્રસ્તાવનામાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન જોવાના છીએ, ભાઈ શું છે આમાં, આપણે શું શીખવાના છીએ. તો દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, તો ઉષ્મા છે એ એક પ્રકારની ઉર્જા છે, એ આપણને બધાને ખબર છે. અને ઉષ્મા ઉર્જા છે એનો સંબંધ સીધો કોની સાથે છે તો કે તાપમાનની સાથે છે. બરાબર, કોઈ પદાર્થ છે એનું તાપમાન વધારે છે એ આપણને કઈ રીતના ખબર પડે તો કે પદાર્થ છે એને આપણે ટચ કરીએ તો એ જો ગરમ હશે, બરાબર, બીજા પદાર્થની સાપેક્ષમાં, તો એનું તાપમાન વધારે હશે બીજા પદાર્થની સાપેક્ષમાં. બરાબર, અને જો એ ઠંડો હશે તો એનું તાપમાન ઓછું હશે, એવું આપણને ખબર છે. તો ઉષ્મા ઉર્જા શું છે, તાપમાન શું છે, એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવવાના છીએ. એ બેની વ્યાખ્યા આપણે જોવાના છીએ. એના પછી આપણે જોવાના છીએ કે ભાઈ ઉષ્મા ઉર્જા છે એનું વહન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં થાય તો કેટલી રીતે થઈ શકે છે. એ 3 અલગ અલગ પ્રકારો છે ઉષ્મા ઉર્જાના વહન માટેના, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. પછી ઉષ્મા ઉર્જાને માપવી હોય તો એ ઉષ્મા ઉર્જા માપવા માટેનું સાધન કેવું હોય, એ સાધનનું નામ શું છે, એ કેવી રીતના કામ કરે છે, એના વિશે આપણે શીખવાના છીએ. આ ચેપ્ટરમાં ડિટેલમાં જોવાના છીએ. કેલોરીમેટ્રી કહેવાય એને, બરાબર, કેલોરીમીટર નામનું સાધન હોય. કેમેસ્ટ્રીમાં પણ તમે કેલોરીમીટર વિશે માહિતી મેળવેલી છે, એ વસ્તુ આપણે પાછા અહીંયા જોવાના છીએ. રેડી? પછી અમુક પ્રશ્નો છે કે જેના જવાબ આપણને આ ચેપ્ટરમાંથી મળશે. જેમ કે તમને ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યા છે કે કોઈ લુહાર છે, એ લુહાર જ્યારે લાકડાનું બળદગાડું હોય તો એ બળદગાડાના જે પૈડા હશે લાકડામાંથી બનાવેલા, એના ઉપર લોખંડની રિંગ, જેને વલય પણ કહેવાય, એ રિંગ ચડાવવા માટે એ રિંગને પહેલાં શું કરે છે તો કે ગરમ કરે છે ભઠ્ઠીમાં. અને ભઠ્ઠીમાં ગરમ કર્યા પછી લોખંડની વલય છે એ લાકડાના પૈડા ઉપર ચડાવે છે. તો એને કેમ ગરમ કરવી પડે છે, એ પ્રશ્નનો જવાબ આપણને આ ચેપ્ટરમાંથી મળશે. પછી તમે ક્યારેક દરિયા કિનારે આપણે ફરવા માટે ગયા હોય અને જો તમે એમાં બપોરથી લઈને સાંજ સુધી રોકાણા હોય અને જો તમે ડિટેલમાં ઓબ્ઝર્વેશન કર્યું હોય પવનની દિશાનું, તો જેવો સૂર્યાસ્ત થઈ જશે તો સૂર્યાસ્ત પછી દરિયા કિનારે પવનની જે ગતિની દિશા છે, બરાબર છે, પવનની દિશા છે એ પવન પહેલાં જે દિશામાં ફૂંકાતો હતો એના કરતાં વિરુદ્ધ દિશામાં પવન ફૂંકાવાનું શરૂ થશે. તો એની પાછળનું કારણ શું છે એનો જવાબ આપણને આ ચેપ્ટરમાંથી મળશે. એના પછી ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં તાપમાન બદલાતું નથી છતાં પદાર્થનું જે છે એમાં ઉષ્મા ઉર્જાનું, ઘણી બધી ઉષ્મા ઉર્જાની જરૂરિયાત પડે છે. જેમ કે પાણી હોય એને આપણે ઉકાળીએ તો પાણી જ્યારે ઉકળતું હશે ત્યારે એનું તાપમાન નહીં બદલાય પણ અવસ્થા બદલાશે. તો એના માટે જે ઉષ્માની જરૂરિયાત છે તો તાપમાન કેમ નથી બદલાતું, એવા બધા પ્રશ્નોનો જવાબ, અવસ્થા બદલાય છે, આ બધા પ્રશ્નોનો જવાબ આપણને આ ચેપ્ટરમાંથી મળવાનો છે. તો આ હતો ભાગ આ ચેપ્ટરની પ્રસ્તાવનાનો. બરાબર છે. એના પછી બીજો જે નેક્સ્ટ નંબરનો ટોપિક છે 10.2, જેની અંદર આપણે તાપમાન અને ઉષ્મા આની વ્યાખ્યા જોવાના છીએ. અહીંયાથી હવે આપણું મેઇન ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. પ્રસ્તાવનામાંથી કોઈ પ્રશ્ન પૂછાવાની શક્યતા બહુ ઓછી, બેઝિક ઇન્ફોર્મેશન જ છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોવાના છીએ તાપમાનની વ્યાખ્યા. તાપમાન એટલે શું થાય, બરાબર, તાપમાન એટલે શું થાય, તાપમાનની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. તો તાપમાન એટલે પદાર્થના ગરમપણાનું સાપેક્ષ માપ અથવા મૂલ્ય, માપ કયો અથવા મૂલ્ય કયો,
બરાબર છે. પદાર્થના ગરમપણાનું સાપેક્ષ માપ અથવા મૂલ્ય છે એને આપણે તાપમાન વડે ઓળખીએ છીએ. હવે એના વિશે થોડોક ડિટેલમાં અભ્યાસ કરીએ કે ભાઈ તાપમાન એટલે ખરેખર શું છે. સાપેક્ષ શબ્દ શું કામ વાપરે છે એના વિશે ખાસ ચર્ચા કરીએ. બરાબર છે. સાપેક્ષ શબ્દ શું કામ વાપરે છે એના વિશે આપણે જોઈ લઈએ પહેલા. સાપેક્ષ એટલે કમ્પેરિઝન. સાપેક્ષ એટલે શું થાય ટૂંકમાં? કમ્પેરિઝન. એક પદાર્થની સાપેક્ષમાં બીજા પદાર્થનું તાપમાન. તમે કોઈ બે વસ્તુઓને ટચ કરો, બરાબર છે, એક સાથે બે પદાર્થને આપણે ટચ કરીએ અને પછી આપણે અનુભવ કરીએ કે કયો પદાર્થ વધારે ગરમ છે અથવા કયો પદાર્થ વધારે ઠંડો છે. બરાબર. તો સાપેક્ષ મૂલ્ય છે, ગરમપણાનું માપ છે. કોઈ પદાર્થ એકની સાપેક્ષમાં બીજો કેટલો ગરમ છે અથવા ઠંડો છે, તો એ સાપેક્ષ મૂલ્યને શું કહીએ છીએ આપણે? તાપમાન વડે વ્યાખ્યાયિત કરીએ છીએ. પદાર્થના ગરમપણા અથવા ઠંડાપણાના સાપેક્ષ મૂલ્યને આપણે તાપમાન દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? ડન છે આટલું? પક્કું? રેડી? હાલો, હવે કોઈ પદાર્થનું ગરમપણાનું માપ છે એને આપણે તાપમાન કહી દીધું. તો એ ખરેખર શું છે? તો કે તાપમાન છે ને એ બે શબ્દ કે ઊંચું અને નીચું, આના જેવી સાપેક્ષ સ્થિતિ છે. બરાબર. ઊંચું અને નીચી અથવા નીચું. બરાબર. ઊંચું નીચું. એક વસ્તુ ઊંચી છે અને બીજી વસ્તુ નીચી છે. તો ઊંચી છે એટલે આપણે એવું સમજવાનું સાપેક્ષ સ્થિતિ. ઊંચું એટલે શું થાય? તો કે તાપમાન વધારે. બરાબર. તાપમાન કેવું હોય? વધારે. નીચું એટલે શું થાય? તો કે એનું તાપમાન કેવું હોય? તો કે ઓછું. તો ઊંચા અને નીચા જેવી એક સાપેક્ષ સ્થિતિ છે. જે વસ્તુ ઊંચાઈ ઉપર હોય એનું તાપમાન વધારે છે અને નીચું હોય તો એનું તાપમાન કેવું છે? તો કે ઓછું છે. રેડી? ઊંચા અને નીચાની સાપેક્ષ સ્થિતિ છે. ધારો કે આપણે એનું ઉદાહરણ દ્વારા સમજીએ કે તમારા ઘરે એક ચાનો કપ બપોરના સમયે, ઉનાળાનો સમય છે, ગરમીના દિવસો છે અને ગરમા ગરમ ચા છે એ ટેબલ ઉપર મૂકવામાં આવે છે. તો ચા છે એ તમારા રૂમના બીજા બધા પદાર્થોની સાપેક્ષમાં કેવું હશે? ચા ગરમ હશે. ચાનો કપ એ ગરમ થઈ ગયો હશે તો ચા છે એ ગરમ છે. બરાબર છે. અને એ જ ટેબલ ઉપર તમારા જ ઘરે બપોરના સમયમાં ઉનાળાના દિવસે બરફનું ઠંડુ પાણી, બરાબર, ફ્રીજમાંથી તમે બરફનું ઠંડુ પાણી એકદમ ચિલ્ડ વોટર છે એનો ગ્લાસ મૂકો તો એ જે છે એ ચાના પ્યાલાની સાપેક્ષમાં એ કેવું કહેવાય? તો કે ઠંડુ કહેવાય. બરાબર છે. તો આ રીતે આપણે તાપમાનને વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે એમાં પ્રશ્ન એ થાય કે તાપમાન અનુભવવા માટે આપણી ઇન્દ્રિયો જે છે એ સક્ષમ છે, પણ એના દ્વારા માપવામાં આવતું તાપમાન છે ને એ ચોક્કસ નથી હોતું. શું કામ નથી હોતું? ધારો કે એક એક્ઝામ્પલ લઈ લઈ. ધારો કે તમારા જ બે હાથ છે. બરાબર છે. એમાંથી એક હાથ છે ને એને તમારે બરફનું ઠંડુ પાણી હોય ને એમાં થોડીક વાર ડૂબાડીને રાખવાનું. બરાબર. અને બીજો હાથ છે ને એ થોડુંક નવસેકું ગરમ પાણી કરીને એમાં ડૂબાડીને રાખવાનું. બરાબર. કેટલી વાર? તો કે 10-15 મિનિટ રાખવાનું. પછી તમારા ઘરનું જ નોર્મલ જે પીવાનું પાણી હોય ને, જે નોર્મલ તાપમાને હોય, રૂમ ટેમ્પરેચરે, ઓરડાના તાપમાને, એ લેવાનું અને તમારે તમારા બંને હાથેથી એનું તાપમાન નક્કી કરવાનું. એક વખત ડાબા હાથેથી ચેક કરવાનું, બીજી વખત જમણા હાથેથી ચેક કરવાનું. તો તમારો હાથ જે ઓલરેડી બરફવાળા ઠંડા પાણીમાં હતો એના દ્વારા તમે ચેક કરશો ને તો તમને એ પાણી ગરમ લાગશે. અને તમારો જ બીજો હાથ જે ગરમ પાણી નવસેકા પાણીમાં હતો ને એના દ્વારા તમે ચેક કરશો તો તમને કેવું લાગશે? ઠંડુ. તો તમારા ને તમારા હાથેથી તમને એક વખત ગરમ લાગે છે ને એક વખત ઠંડુ લાગે છે. તો એની તમે કહી શકો કે ભાઈ એ એકદમ ચોક્કસ હોતું નથી. કોઈ વ્યક્તિ બહારથી આવ્યો હોય એકદમ, ધારો કે તમે એસીવાળા રૂમમાંથી બહાર જાઓ તો નોર્મલ તડકો હોય ને તો તમને વધારે ગરમી લાગશે. બરાબર છે. અને એકદમ ગરમ ફૂલ તડકો હોય અને પછી તમે ઠંડી જગ્યામાં એન્ટર થઈ જાવ, એસી ચાલુ નથી તોય તમને ઠંડકનો અનુભવ થશે. બરાબર. તો એ એક સાપેક્ષ સ્થિતિ છે. તો એ તાપમાન માપવું હોય તો આ રીત છે એ ચોક્કસ ગણાય નહીં. તાપમાન માપવાની આ રીત ચોક્કસ ગણાવવાની નથી. બરાબર છે. તો તાપમાન માપવાની મેથડ હવે આગળ આપણે જોવાના છીએ કેટલી રીતના માપી શકાય. હાલો, અહીંયા સુધી ડન. હવે આપણે વાત કરવાના છીએ ઉષ્માની. હવે કોની વાત કરવાના છીએ? તો કે ઉષ્માની વાત કરવાના છીએ. એ જ ઉદાહરણ જે આગળ આપણે જોયું હતું એ. બરાબર. ધારો કે એક ચાનો સરસ મજાનો કપ, બરાબર, આપણને કપ બહુ દોરતા ન આવડે પણ આ ચાનો કપ છે, આની અંદર ગરમા ગરમ ચા ભરેલી છે. બરાબર છે. આની અંદર આ રીતના ગરમા ગરમ ચા, સુપર મજા આવે એવી, ડોલી ચાયવાલા કઈ ચા ત્યાં? ડોલી ચાયવાલાની. બરાબર છે. હમણાં ઓલા બિલ ગેટ્સ હતા ને, ચા પીવા આવ્યા હતા. કોણ હતા? હા, તો ચા પી ગયા. બરાબર. હમણાં લગ્ન હતા આપણે મુકેશભાઈના બાબાના. રેડી.
હા, અનંત અંબાણીના લગ્નમાં એ ડોલી ચાયવાલાની ચા પીવે છે. તો આ ગરમા ગરમ ચા છે. હવે એમાંથી તમને ખબર છે આમ સરસ મજાનો ધુમાડો નીકળતો હોય. રેડી? હવે દિવસ કેવો છે? તો કે ભાઈ દિવસ છે ને એકદમ ઉનાળાનો બપોરનો સમય છે. બપોરનો દિવસ છે. એટલે દિવસ તો એકદમ ગરમ જ છે ઉનાળાનો. હવે ગરમ દિવસ છે તો આ તમે કપને ટચ કરો તો આ ગરમ લાગશે. રેડી? હવે આ છે ને તમે ટેબલ ઉપર મૂકેલી છે ચા. પીવાની નથી, ખાલી રાખી છે. ધ્યાન રાખજો, ચા પીવાની નથી. હવે હજી આપણે સમય પસાર થવા દેશું. બરાબર? ચા છે એને ટેબલ ઉપર ને ઉપર રહેવા દેશું અને સમય પસાર થવા દેશું. 10 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ થઈ ગઈ, 20 મિનિટ થઈ ગઈ. પછી શું થાય? તો કે આ ચા છે એ ગરમમાંથી હવે કેવી થશે? ધીમે ધીમે ઠંડી. તો ગરમમાંથી ઠંડુ ક્યારે થાય? તો કે ચા ગરમ છે એટલે ચામાંથી ઉષ્મા ઉર્જા છે એનું વહન ક્યાં થશે? તો કે બહારના વિસ્તારમાં, વાતાવરણમાં થશે. એટલે ચામાંથી ઉષ્મા ઉર્જા જેવી બહાર નીકળશે એટલે ચા પોતે કેવી થવા માંડશે? ઠંડી. તો આ ઉષ્મા ઉર્જાનો વિનિમય છે ક્યાં સુધી ચાલુ રહેશે? તો કે જ્યાં સુધી ચાનું તાપમાન છે ને એ તમારા ઓરડાના તાપમાન જેટલું નહીં થાય ત્યાં સુધી ચામાંથી સતત ઉષ્મા છે એ બહાર નીકળશે. બરાબર છે? ઉનાળાનો દિવસ છે. હવે પાછું બીજું એક્ઝામ્પલ લઈ લઈએ સરસ મજાનું, કે એકદમ ઠંડુ બરફનું પાણી તમે આ કાચના પ્યાલામાં ભરેલું છે. બરાબર? બરફનું ઠંડુ પાણી છે. આમાં શું ભર્યું છે? તો કે ઠંડુ પાણી છે આમાં. બરાબર? આ જ દિવસ આજ ચાના કપવાળો દિવસ. આ પાણી પીવાનું નથી. તમે બહારથી આવ્યા છો, તરસ લાગી પણ પીવાનું નથી. સમય પસાર થવા દેવાનો છે. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે જેવું ઠંડુ પાણી તમે કાચના પ્યાલામાં નાખો એટલે સૌથી પહેલાં તો કાચના પ્યાલાની બહારની જે સપાટી હોય ને ત્યાં નાના નાના પાણીના બિંદુઓ તમને જોવા મળશે. એ શું છે? તો કે વાતાવરણની હવામાં જે બાષ્પ રહેલી હોય એ જ્યારે આ કાચના સંપર્કમાં આવશે તો ઠંડી થશે. તો બાષ્પ ઠંડી પડે એટલે વળી પાછું કેમાં રૂપાંતર થઈ જાય? પાણીના નાના નાના બૂંદમાં રૂપાંતર થાય ને. તો હવે શું થાય? તો કે આ પાણી ઠંડુ છે અને તમારો રૂમ છે, ઓરડો, એનું તાપમાન આના કરતાં વધારે છે. તો અહીંયા આગળ જે ઉષ્મા ઉર્જાનું વહન થશે એ કેવી રીતના થશે? તો કે રૂમથી ઠંડા પાણી તરફ થશે. બરાબર છે? હવે દિવસ ભલે ઉનાળાનો છે છતાં એક પદાર્થમાંથી ઉષ્મા બહાર નીકળે છે અને બીજા પદાર્થમાં ઉષ્મા શું થાય છે? તો કે દાખલ થાય છે. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે? તો કે આ પ્રક્રિયા પણ આની જેમ જ જ્યાં સુધી આ ઠંડા પાણીનું તાપમાન છે ઓરડાના તાપમાન જેટલું નહીં થાય ત્યાં સુધી આ પાણી છે સતત ઉષ્માનું શું કરશે? શોષણ કરશે. બરાબર છે? અને અંતે બંનેના તાપમાન એક સરખા થઈ જશે. હવે અડધી કલાક પછી તમે બેયમાં આંગળી ડૂબાડો ચાના કપમાં, પાણીના ગ્લાસમાં, તો બેયનું તાપમાન તમને કેવું જોવા મળે? એક સરખું જ જોવા મળે. બેયમાં કાંઈ ફરક હોય નહીં. બેયનું તાપમાન તમને કેવું જોવા મળશે? એક સરખું જ જોવા મળશે. તો હવે આના ઉપરથી આપણે ઉષ્મા ઉર્જાની વ્યાખ્યા આપવાની છે. જે રીતના તાપમાનની વ્યાખ્યા આપી છે એ જ રીતના આપણે ઉષ્મા ઉર્જાની વ્યાખ્યા આપવાના છીએ. બરાબર છે? તો કે ઉષ્મા છે એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. ઉર્જાનું જ એક સ્વરૂપ છે. બરાબર છે? ઉષ્મા શું છે? ઉર્જાનું જ એક સ્વરૂપ છે. પણ કેવી ઉર્જા છે આ? સ્થિર છે કે વહન થતી ઉર્જા છે? તો કે ના, વહન થાય છે. ગરમમાંથી ઠંડામાં જાય. અહીંયા ઓરડો ગરમ છે અને ઠંડુ પાણી છે એ ઠંડુ છે. તો ઓરડામાંથી ઉષ્મા ક્યાં જાય છે? ઠંડામાં. તો ઉષ્મા છે એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે અને તેનું વહન તંત્ર અને પરિસર અથવા તંત્રના બે ભાગોની વચ્ચે તાપમાનના તફાવતને કારણે થાય છે. બરાબર છે? શબ્દો તમે આડાવડા તમારી રીતના લખી શકો. હવે ગવર્મેન્ટે છૂટ આપી છે કે બધું ગોખવાની એક્ઝેક્ટ જરૂર નથી. તમે જે કહેવા માંગતો હોય એ તમે કહી દો એટલે તમારી વ્યાખ્યા સાચી. એમાં તમારા માર્ક કપાશે નહીં. તો ઉષ્મા છે એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે અને તેનું વહન તંત્ર અને પરિસર અથવા તંત્રના બે ભાગો, તંત્ર અને પરિસર. હવે તંત્ર અને પરિસર છે થર્મોડાયનેમિક્સમાં આપણે શીખી ગયા છીએ. જે વસ્તુનો તમારે અભ્યાસ કરવાનો છે એને આપણે થર્મોડાયનેમિક તંત્ર તરીકે સ્વીકારીએ છીએ અને એના સિવાયની જેટલી વસ્તુ છે એને આપણે પરિસર કહીએ છીએ. બરાબર છે? ધારો કે આ કેસની અંદર આ ચાનો કપ છે એની અંદર ચા ભરેલી છે તો ચા છે એ આપણા માટે તંત્ર છે અને બહારનું જે વાતાવરણ છે, ઓરડો, તમારો ઘર, બરાબર, એનું ઓરડાનું તાપમાન એ એનું પરિસર કહેવાય. સેમ ટુ સેમ અહીંયા. અને આ વચ્ચેની જે આ દિવાલ હોય, બરાબર, કાચનો ગ્લાસ છે તો
આ ચાનો કપ છે તો કપનું મટીરિયલ એને આપણે શું કહીએ છીએ? પરિસીમા. એને આપણે શું કહીએ છીએ? પરિસીમા. એ થર્મોડાયનેમિક્સમાં થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ઓલરેડી ચેપ્ટર યુટ્યુબમાં આવી ગયું છે, તમે ન જોયું હોય તો જોઈ લેજો. ખરેખર ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જઈએ ને તો આ ચેપ્ટર પહેલાં આવે છે, થર્મોડાયનેમિક્સ પછી આવે છે, પણ યુટ્યુબમાં આપણે કરાવી દીધું છે આખું ચેપ્ટર. બરાબર. તો ઉષ્મા એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે અને તેનું વહન તંત્ર અને પરિસર અથવા તંત્રના બે ભાગોની વચ્ચે તાપમાનના તફાવતને કારણે થાય છે. બરાબર છે. અને ઉષ્મા ઉર્જા છે હંમેશા ખાસ એક બીજું યાદ રાખજો, ઉષ્મા ઉર્જા હંમેશા ગરમથી ઠંડા તરફ વહન ઉષ્મા ઉર્જા હંમેશા ગરમથી ઠંડા તરફ વહન પામે છે. બરાબર છે. ગરમ પરિસરથી ઠંડા પરિસર તરફ અથવા ગરમ તંત્રથી ઠંડા પરિસર તરફ એનું હંમેશા ગરમથી ઠંડા તરફ જ વહન થાય. કોઈ દિવસ એવું નહીં થાય કે ઠંડાથી ગરમ તરફ વહન થાય. એના માટે તમારે બાહ્ય બળ આપવું પડે, જે થર્મોડાયનેમિક્સની અંદર આવે છે. તો ખાસ આપણે આ યાદ રાખશું, ઉષ્મા ઉર્જા શું છે. હવે બીજું કે ભાઈ તાપમાન અને ઉષ્મા બેની આપણે વાત કરીએ છીએ તો તાપમાન છે એને માપવા માટેના એકમો શું છે? તો તાપમાનને માપવા માટેનો એસઆઈ એકમ જે છે એ શું છે? તો કે એ છે કેલ્વિન. બરાબર. અને એની સંજ્ઞા છે કેપિટલ કે. પછી બીજા વ્યવહારિક એકમોમાં મોસ્ટલી આપણે કેનો યુઝ કરીએ છીએ? તો કે ડિગ્રી સેલ્સિયસનો યુઝ કરીએ છીએ. ત્રીજો એકમ શું છે? તો કે હજી તમે ડિગ્રી ફેરનહીટમાં પણ તમે માપી શકો, પણ એસઆઈ એકમ છે એ માત્ર કેલ્વિન છે. આ એસઆઈ એકમો નથી, આ વધારાના બીજા એકમો છે. વ્યવહારમાં આપણે લઈએ છીએ ઉપયોગિતામાં એ મોસ્ટલી આપણે ડિગ્રી સેલ્સિયસ વધારે યુઝ કરીએ છીએ, ફેરનહીટ બહુ ઓછો યુઝ કરી છે. બરાબર. તો તાપમાનને માપવા માટેનો એકમ છે એ કેલ્વિન છે એસઆઈ સિસ્ટમ પ્રમાણે. એવી રીતના ઉષ્મા છે એ ઉર્જા જ છે, તો ઉષ્માને માપવા માટેનો એકમ છે ઉષ્મા ઉર્જા. બરાબર. એનો એકમ શું થશે? ઉષ્મા ઉર્જાનો એકમ શું થાય? તો કે એનો એકમ થશે જૂલ, જેની સંજ્ઞા છે કેપિટલ જે. બરાબર. અથવા બીજો એકમ તમારે જોઈએ, આ એસઆઈ સિસ્ટમ પ્રમાણેનો આ એકમ છે. બાકી બીજો એકમ તમને ખબર છે શું આવે? તો કે કેલરી. બરાબર. એની સંજ્ઞા છે CAL. કેલરીમાં પણ ઉષ્મા ઉર્જા માપી શકાય. બરાબર. જૂલમાંથી કેલરીમાં કેવી રીતના ફેરવવાનું છે એ પણ આપણે જોશું. બરાબર છે. આ યાદ રાખવાનું કે ભાઈ 1 કેલરી, બરાબર, અથવા ઇંગ્લિશમાં જ સારું રહે, ગુજરાતી ન લખી. 1 કેલરી બરાબર શું થાય? 4.186 જૂલ. 1 કેલરી બરાબર કેટલા થશે? 4.186 જૂલ. આગળના ચેપ્ટરમાં આવી ગયું છે, થર્મોડાયનેમિક્સમાં કરાવ્યું છે, એટલે આપણે યાદ રાખશું સીધું. 1 કેલરી બરાબર 4.186 જૂલ થશે. રેડી? ડન છે આટલું? તો પહેલાં આટલી વસ્તુ છે એ ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. અને હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધવાના છીએ કે તાપમાનનું માપન કઈ રીતે થાય અને એકમાંથી બીજામાં રૂપાંતર કરવું હોય, બરાબર, ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરનહીટમાં, ફેરનહીટમાંથી કેલ્વિનમાં આડાવડું કેવી રીતના થશે એ આપણે જોવાના છીએ. તો ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો. હા, હજી એક બીજી વસ્તુ કહી દઉં સાથે સાથે કે કોઈ પણ પદાર્થને ઉષ્મા ઉર્જા આપો તો શું ઘટના બને? 3 વસ્તુઓ થાય. બધી એક સાથે થાય એવું જરૂરી નથી. કોઈ પણ પદાર્થને જો હવે અહીંયા આપણે જગ્યાઓ છે અહીંયા સમજાવી દઉં. જો ખાસ આ ધ્યાન રાખજો કે કોઈ પદાર્થને આપણે ઉષ્મા આપીએ, બરાબર, ઉષ્માના વહનથી બનતી ઘટના 3 ઘટના બને. ઉષ્માના વહનથી બનતી ઘટના 3 ઘટના બને. બરાબર. પહેલી ઘટના શું બને કે પહેલી ઘટના પદાર્થનું તાપમાન વધી શકે, વધે એવું નહીં, વધશે જ એમ પણ નહીં. તમે કોઈ પદાર્થને ઉષ્મા આપો તો એનું તાપમાન વધી શકે. ઘણા એમ કહે કે સાહેબ વધે જ નહીં, એવું થોડું હોય, ન વધે એમ. હાલો તો પૂછું, પાણી ઉકળવા મૂક્યું જ તમે, તો પાણી ઉકળતું હશે તમને. હવે આ પહેલેથી આપણે શીખતા આવ્યા છીએ એટલે તમને ખબર જ હોય, આ ચેપ્ટરમાં શીખવાના છે. પાણી કેટલા ડિગ્રી ઉકળે વાતાવરણના દબાણે? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ ઉકળે. હવે જ્યાં સુધી પાણી ઉકળતું હશે, તમે ગેસ ગમે એટલો ગેસ ડબલ કરી નાખશો ને તો એ પાણી ઉકળતું હશે ને એનું તાપમાન છે ને 100 ડિગ્રીથી વધશે નહીં. ખ્યાલ આવ્યો? નોર્મલી શરૂઆતમાં જ્યારે તાપમાન આપણે ઉષ્મા ઉર્જા આપીએ તો તાપમાન વધે, પણ જ્યારે અવસ્થા બદલાતી હશે ત્યારે એનું તાપમાન વધતું નથી. એટલા માટે અહીંયા પાછળ શબ્દ શું લખ્યો છે? પદાર્થનું તાપમાન વધી શકે, વધે જેવું કન્ફર્મ નથી. રેડી? પદાર્થનું તાપમાન વધી શકે. પછી બીજું શું થઈ શકે? તો કે ભાઈ પદાર્થનું વિસ્તરણ
ઇંગ્લિશમાં એને કહેવાય એક્સપાન્શન થઈ શકે, બરાબર છે, પદાર્થનું વિસ્તરણ થઈ શકે. આ વિસ્તરણ એટલે તમને બધાને ખબર છે કે કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરીએ તો એ જે છે એનું કદ, એની લંબાઈ, એનું પરિમાણ વધશે. ઠંડો કરીએ તો એનું કદ, પરિમાણ છે એ ઘટે. લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ એ બધું શું થાય? ઘટે. તાપમાન વધે તો પ્રસરણ થાય, અને તાપમાન ઘટે તો શું થાય? તો કે સંકોચન થાય, અણુઓ નજીક નજીક આવે. બરાબર. તો પદાર્થનું વિસ્તરણ થઈ શકે. બરાબર. અને ત્રીજું શું થઈ શકે ઉષ્મા આપવાથી? તો કે પદાર્થની અવસ્થા બદલાઈ શકે. બદલાશે જ એમ નથી કહેતો, પણ પદાર્થની અવસ્થા બદલાઈ શકે. હવે જો એક ખાસ ધ્યાન રાખો, આ બેમાંથી કોઈ એક થાય, બે એક સાથે નહીં થાય. કાં તો તાપમાન વધતું હોય તો અવસ્થા ન બદલાય, અને જો અવસ્થા બદલાતી હોય તો તાપમાન વધે નહીં. બેમાંથી એક જ થઈ શકે. બરાબર. એટલા માટે બધામાં શકે લખ્યું છે. થશે જેવી કોઈ ગેરંટી નહીં, પણ મોસ્ટલી પદાર્થનું વિસ્તરણ તો થતું જ હોય. તાપમાન વધે, કોઈ પણ પદાર્થનું તાપમાન વધે એટલે એનું વિસ્તરણ થાય. બરાબર છે. એના કદમાં ફેરફાર જોવા મળે છે. અમુક સ્પેશિયલ કેસ આપણે જોવાના છીએ કે જેમાં તાપમાન છે એની અમુક રેન્જ હોય ત્યાં સુધી કદમાં જે વિસ્તરણ છે એનું બિહેવિયર કંઈક અલગ રીતે જોવા મળે છે. બરાબર. પાણીના કિસ્સામાં આપણે જોવાના છીએ, ડિટેલમાં જોશું. તો આટલી વસ્તુ પહેલાં તમે નોટ ડાઉન કરી લ્યો, અને હવે આપણે જે છે કીધું એ પ્રમાણે આગળ વધશું નેક્સ્ટ ટોપિકમાં. તો આટલી વસ્તુ પહેલાં લખી લ્યો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે. બરાબર છે. તાપમાનનું માપન. આ ટોપિકમાં આપણે શીખવાના છીએ કે એકમાંથી બીજામાં કઈ રીતના રૂપાંતર કરી શકાય, અને એ પ્રકારના એમસીક્યુ તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, અને તમારી સ્કૂલની એક્ઝામમાં તો પૂછે જ છે. બરાબર. તો એ ચાલો શરૂ કરીએ. તાપમાનનું માપન. હવે તમને બધાને ખબર છે કે તાપમાન માપવા માટે સૌથી સાદામાં સાદું બધાને ખબર હોય એવું સાધનનું નામ શું છે? તો કે સાધનનું નામ છે થર્મોમીટર. બરાબર. થર્મોમીટર. હવે થર્મોમીટરની રચના કેવી છે, કેવી રીતે બનાવેલું હોય? તો કે સૌથી એમાં થર્મોમીટરમાં સર્વસામાન્ય કે કાચનું થર્મોમીટર, કાચની ટ્યુબવાળું. બરાબર. કાચનું થર્મોમીટર બધાએ જોયેલું હોય. રેડી. હવે અત્યારે ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે. અત્યારના માર્કેટમાં ડિજિટલ થર્મોમીટર પણ આવી ગયા છે, જેની અંદર હવે ડાયરેક્ટ ડિજિટમાં જ બતાવે. બરાબર. તો પહેલાં તો સર્વસામાન્ય જે કાચનું થર્મોમીટર છે એ કઈ રીતના કામ કરે છે એ પહેલાં આપણે શીખી લઈ, જોઈ લઈ થર્મોમીટર કામ કઈ રીતના કરે છે. હવે થર્મોડાયનેમિક્સ જે છે એ નેક્સ્ટ ચેપ્ટર છે, પણ જો તમે જોઈ લીધું હોય તમને ખબર છે કે થર્મોમીટર છે એ થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમના નિયમ ઉપર આધારિત સાધન છે. શૂન્ય ક્રમનો નિયમ, તાપીય સંતુલન સ્થપાય. બરાબર. અને એ પ્રમાણે થર્મોમીટર કામ કરે. હવે થર્મોમીટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે ને, તો એ પહેલાં આપણે લખી લઈએ કે થર્મોમીટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે ભાઈ? તો કે થર્મોમીટર જે છે ને એ તમે પદાર્થનું તાપમાન ફેરફાર કરો, તાપમાન વધવાથી. બરાબર. તો પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર થાય. બરાબર. તો અહીંયા તમે લખી શકો પદાર્થના તાપમાનમાં ફેરફાર થવાથી પદાર્થના ગુણધર્મો બદલાય છે. બરાબર. બદલાય છે. જેમ કે શું થાય? તો કે જેમ કે આપણે હમણાં આગળ જોયું કે ઉષ્મીય પ્રસરણ થાય. શું થાય? ઉષ્મીય પ્રસરણ. ધારો કે કોઈ પદાર્થ છે એનું તાપમાન વધારો તો એની સાઇઝ છે વધે. બરાબર. એનું પ્રસરણ થાય, ફેલાય. એ સિદ્ધાંત ઉપર છે ને થર્મોમીટર, કાચનું થર્મોમીટર કામ કરે છે. કાચનું થર્મોમીટર આ સિદ્ધાંત ઉપર કામ કરે છે, ઉષ્મીય પ્રસરણ ઉપર. હવે એમાં કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે કાચના થર્મોમીટરમાં આલ્કોહોલ, બરાબર, આલ્કોહોલ અથવા મર્ક્યુરી એટલે કે પારો, આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે થર્મોમીટરની રચના તમારે પરીક્ષામાં પૂછે તો એ કંઈ દોરવાની જરૂર નથી, પણ મારે તમને સમજાવવું છે એટલા માટે હું તમને ડ્રો કરીને સમજાવું કે થર્મોમીટર એકચ્યુઅલમાં કઈ રીતના કામ કરતું હોય. બરાબર. ધારો કે આપણે કાચનું જે સાદું થર્મોમીટર છે એ બનાવી, તો થર્મોમીટરની રચના તમે કંઈક જોઈ હશે. કાચની ટ્યુબ હોય. બરાબર. અને એમાં આ વિસ્તારની અંદર, બરાબર, નીચેના ભાગમાં એક આ રીતના ભાગ આપેલો હોય. હવે અહીંયા આગળ મોસ્ટલી આ એસએસનું મટીરિયલ હોય, સ્ટેનલેસ સ્ટીલનો ભાગ હોય. બરાબર. આ ભાગ છે એ. અને આ કાચની જે ટ્યુબ હોય
બરાબર, કાચની ટ્યુબ છે એ પોલી નળી હોય, તો એમાં વચ્ચેના ભાગમાં આ રીતના છે ને આખું ખાલી ભાગ હોય અને આ જાડું કાચનું દ્રવ્ય હોય એટલે તૂટી ના જાય થર્મોમીટર. અને અહીંયા આગળ આખું સ્કેલિંગ કરેલું હોય, બરાબર છે, અને એનું માપ જે છે સ્કેલ કરી અને ઉપર લખેલું હશે, તો અહીંયા સ્કેલિંગ કરેલું હોય. હવે જે દ્રવ્ય આપણે યુઝ કરીએ છીએ થર્મોમીટરમાં એ દ્રવ્ય છે એ અહીંયા નીચેના ભાગમાં ભરાયેલું હશે આ રીતના, બરાબર છે, ખાસ ધ્યાન આપજો. ધારો કે આ પારો અથવા આલ્કોહોલ તમે કોઈ પણ લઈ શકો, બંનેના પ્રસરણના ગુણધર્મો બહુ સારા છે એટલા માટે એ લેવામાં આવે છે. ઘણા એમ થાય કે સર એ જ કેમ લે, પાણી ન ભરી દે જ ન હાલે, કલરવાળું ન હાલે. ઉષ્મીય ગુણધર્મો શું ધ્યાન રાખવાનું છે, ઉષ્મીય ગુણધર્મો એમાં શું ધ્યાન રાખવાનું છે, ઉષ્મીય પ્રસરણ આગળ આપણે શીખશું. પારાનું અને આલ્કોહોલનું ઉષ્મીય પ્રસરણ બહુ સારું હોય. હવે ઉષ્મીય પ્રસરણ એટલે શું, તાપમાનમાં ફેરફાર કરવાથી જે કદમાં વધઘટ થાય ને એ 3 પ્રકાર આવશે, એ શીખશું આપણે. પણ અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખી કે અહીંયા આગળ આ જે છે એ શું છે, તો આ પારો હોય અથવા તો આલ્કોહોલ હોય, બરાબર, બેમાંથી કોઈ પણ એક હશે, પારો અથવા આલ્કોહોલ. હવે ધારો કે તમે આને કોઈ ગરમ પદાર્થના, બીજું આ ઉપરનો જે ખાલી ભાગ છે ને, ખાલી ભાગ આ શૂન્ય અવકાશિત હોય. ખાલી જે ભાગ છે ને આ કેવો હોય, તો કે આ શૂન્ય અવકાશિત કરેલો હોય. ખાલી ભાગ છે એ શૂન્ય અવકાશિત કરેલો હોય, વેક્યુમ હોય, બરાબર. કારણ કે જો હવા હશે તો આને ગરમ કરશો તો ઉપરથી હવાનું દબાણ આવે એટલે એ ઉપર એક્સપાન્ડ ન થઈ શકે, ખબર પડે છે ને. હા, તો આ શૂન્ય અવકાશિત હોય એટલે આનું દબાણ શૂન્ય હશે, બાકીના ભાગમાં દબાણ કેવું હશે, શૂન્ય હશે. હવે જ્યારે તમે આને ગરમ કરશો, બરાબર, ગરમ કરીએ તો એ જે પદાર્થના સંપર્કમાં આ ભાગ આવશે, બરાબર, એના કારણે શું થશે, જે બોડીના કોન્ટેક્ટમાં છે એટલું ને એટલું તાપમાન કોને મળશે, એટલી ને એટલું તાપમાન આનું થઈ જશે અમુક સમય પછી. થર્મોમીટર તમને ખબર છે, ધારો કે જીભની નીચે મૂકવાનું કે ડૉક્ટર તો તરત ખેંચી ન લે પાછું, જીભની નીચે રાખી મૂકવાનું 1-2 મિનિટ, બરાબર, અને પછી આપણે ડૉક્ટર ચેક કરે કે ભાઈ આટલું ટેમ્પરેચર છે, કેટલા ડિગ્રી ફેરનહીટ ઓલામાં, બરાબર. તો એ રીતના શું થાય, તો કે જ્યારે તાપીય સંતુલન રચાય ત્યારે શું થાય, તો કે આ થર્મોમીટરમાં આ જે પારો છે ને એ પારો ઉપર ચડશે, બરાબર, અમુક લિમિટ સુધી. ધારો કે અહીંયા સુધી આવી ગયો તો અહીંયા આગળ અંકન કરેલું હોય. હવે અંકન કેવી રીતે કરવું, ખાસ એ પ્રશ્ન થાય. તો અંકન માટે સંદર્ભ બિંદુઓની જરૂર પડે. કોની જરૂર પડશે, તાપમાનનું અંકન કરવું હોય તો તાપમાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુઓની જરૂર પડે, બરાબર. એમને તમે અહીંયા ગમે અંકન તો કરી ન શકાય, બરાબર. તો 2 સંદર્ભ બિંદુઓની જરૂર પડશે જે સર્વસામાન્ય હોય, જાણીતા હોય. તો શરૂઆતમાં જ્યારે થર્મોમીટર બનાવવામાં આવતા હતા તો એ સમયે જે જાણીતા 2 સંદર્ભ બિંદુઓ, ઇંગ્લિશમાં એને રેફરન્સ પોઈન્ટ કહેવાય, એમાં 2 બિંદુઓ આપણે લેતા હતા. પહેલું બિંદુ જે છે એ વાતાવરણના દબાણે, ખાસ આ શબ્દમાં ધ્યાન આપજો, વાતાવરણના દબાણે પાણીનું ઠારણ બિંદુ, બરાબર. વાતાવરણના દબાણે પાણીનું ઠારણ બિંદુ કેટલું છે, બધાને ખબર હોય, 0 ડિગ્રી સેલ્સિયસ. પાણીમાંથી બરફ કેટલા તાપમાને બને, તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બને. પણ ક્યારે, તો કે વાતાવરણના દબાણે. દબાણ બદલાઈ જાય તો આ ટેમ્પરેચર બદલાઈ જાય. ઠારણ બિંદુ એટલે પાણીમાંથી બરફ બને અથવા તો બરફ પીગળે એ તાપમાનને પાણીનું ઠારણ બિંદુ કહેવાય. રેડી. બીજું, પાણીનું વાતાવરણના દબાણે તો છે જો, પાણીનું ઉત્કલન બિંદુ. તાપમાન કેટલા તાપમાને પાણી ઉકળે વાતાવરણના દબાણે, તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે. તો આ 2 બિંદુઓ છે ને એને સંદર્ભ બિંદુ તરીકે લીધેલા છે, બરાબર છે. એટલે શું થાય, વળી ઘણા એમ કે સાહેબ સંદર્ભ બિંદુ એટલે શું થાય, તો કે જો એ સંદર્ભ બિંદુ સિમ્પલ તમે એવું સમજો કે આ થર્મોમીટર મેં બનાવી નાખ્યું, પછી થર્મોમીટરમાં જે પારાનું પ્રસરણ થશે એના માટે હું શું કરું છું, તો કે પહેલાં આને છે ને બરફવાળા પાત્રમાં, જેમાં બરફ ભર્યો હોય ને બરફ ઓગળતો હોય વાતાવરણના દબાણે, એમાં રાખી મૂકું. એટલે પારાનું જેટલું પ્રસરણ થવાનું હશે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ત્યાં પારો અટકી જશે, તાપીય સંતુલનમાં આવશે. એટલે કારણ કે આનું તાપમાન એ 0 થઈ જશે, પારાનું તાપમાન એ 0 ડિગ્રી સેલ્સિયસને આધારે પ્રસરણ થયું હશે ને, તો જ્યાં પારો અટકેલો હોય ત્યાં આપણે માર્કિંગ શું કરી દેવાનું, ધારો કે અહીંયા છે તો આ જગ્યા ઉપર તાપમાન કેટલું માની લેવાનું, 0 ડિગ્રી સેલ્સિયસ. સમજાણું. પછી તો કે ઉત્કલન બિંદુ. તો હવે શું કરવાનું, તો કે ઉકળતું પાણી હોય વાતાવરણના દબાણે, એમાં આ ભાગ રાખી દેવાનો. ઉકળતા પાણીમાં આવશે એટલે એના લીધે પારો છે એનું તાપમાન એ વધશે ને,
બરાબર, અને એના કારણે તાપમાન વધવાથી એનું પ્રસરણ થશે, એટલે પારો છે એ આમાં ઉપર ચડશે. હવે ઉપર ચડતા 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 ધારો કે પારો છે અહીંયા આવીને ઊભો રહી ગયો, અહીંયા સુધી પારો ઉપર ચડી ગયો એવું સમજો. બરાબર, પ્રસરણ થઈ ગયું વેક્યુમમાં, અને પારો અહીંયા આવીને પછી ઉકળતા પાણીમાં હજી રાખ્યો 10-15 મિનિટ, પણ આનાથી આગળ જતો નથી. તો એના ઉપરથી આપણે એવું નક્કી કરી શકાય કે આ જગ્યા ઉપર તાપમાન કેટલું હોવું જોઈએ આ બિંદુ પાસે, તો કે 100 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. બરાબર છે. તો પારો 0 ડિગ્રી અહીંયા આવે, 100 ડિગ્રી અહીંયા આવે, વચમાં કેટલાનો તફાવત છે? 0 થી 100 ની વચમાં 100 કાપા આવી જાય. તો અહીંયા બેની વચમાં તમારે છે ને એક સરખા અંતરે કાપા મૂકી દેવાના, 1 2 3 4 એમ. પછી જેટલા ડિગ્રી વાળું તાપમાન હશે ત્યાં આવીને પારો ઊભો રહી જાય. ધારો કે કોઈ પદાર્થનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે, તો અહીંયા 30નો કાપો જ્યાં આવશે ત્યાં આવીને પારો ઊભો રહી જાય. આ રીતે થર્મોમીટરની રચના થાય. ખ્યાલ આવી ગયો? થર્મોમીટર આ રીતના બનાવવામાં આવે છે. રેડી? આ આખે આખું શાસ્ત્ર છે એને થર્મોમેટ્રી કહેવાય. શું કહેવાય? આ જે થર્મોમીટર બનાવવાની એનું કાર્ય, એનું ફંક્શન, રચના, એના માટેનો શબ્દ છે થર્મોમેટ્રી. શું શબ્દ છે? થર્મોમેટ્રી. બરાબર, થર્મોમેટ્રીની અંદર થર્મોમીટરની રચના, એનું કાર્ય, કઈ રીતના કામ કરશે, એ બધી અભ્યાસ જે થાય એને થર્મોમેટ્રી કહેવાય. બરાબર, થર્મોમીટરની રચના. તો પહેલા આ થર્મોમીટરનો સિદ્ધાંત ને રચના સમજાય કે એકદમ સિમ્પલ છે સાવ. બરાબર, થર્મોડાયનેમિક્સના શૂન્યક્રમના નિયમ ઉપર કામ કરે આ એની રચના. બરાબર, કયા ગુણધર્મો ઉપર? ઉષ્મીય પ્રસરણના સિદ્ધાંત ઉપર વર્ક કરે છે. બરાબર, 2 સંદર્ભ બિંદુઓની જરૂર પડે, પાણીનું ઠારણ બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ. રેડી? પાકું? હાલો, હવે મેઇન ટોપિક ઉપર આપણે આવીએ છીએ, જેમાંથી તમને MCQ પૂછાય છે. હાલો, આને જવા દઉં. પાકું? ડન? રેડી? ઓકે. હાલો, હવે આપણે એકમાંથી બીજામાં રૂપાંતર કરવાનું વિચારીએ. તાપમાનના આપણે જાણીતા માપક્રમ કેટલા છે? તો કે 3. બરાબર, તાપમાનના જાણીતા માપક્રમ અત્યારે આપણા માટે કેટલા છે? તો 3. કયા કયા છે? તો કે ડિગ્રી સેલ્સિયસમાં છે, ફેરનહીટમાં છે અને કેલ્વિનમાં. 3 તાપમાનના માપક્રમો જાણીતા છે. પહેલું છે સેલ્સિયસ માપક્રમ. બરાબર, જેને આપણે સંજ્ઞા આ રીતના બતાવીએ છીએ, આ ડિગ્રી, આ સેલ્સિયસ. બરાબર, પછી બીજું છે ફેરનહીટ, એના માટે ડિગ્રી ફેરનહીટ, F ફોર ફેરનહીટ. અને ત્રીજું તાપમાન માપવા માટેનું છે કેલ્વિન. બરાબર, એમાં ડિગ્રી સંજ્ઞા ન આવે, કે જ આવે સીધું. રેડી? ડન? 3 માપક્રમ છે. હવે આપણે તાપમાન માપવા માટે પહેલા ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમની કમ્પેરિઝન આપણે કરશું. તો એને સરખાવવા હોય, તો એકમાંથી બીજામાં ફેરવવું હોય તો કઈ રીતના ફરી શકે એ આપણે જોવાના છીએ ખાસ. રેડી? હાલો, એના માટે તમને એક સરસ મજાનો આલેખ આપ્યો છે ટેક્સ્ટબુકમાં. પહેલાં એ રીતના આપણે સમજી લઈએ, ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જાય. બરાબર? હાલો, તો સમજો કે આલેખમાં 2 અક્ષ છે, આ ઊભી અક્ષ છે અને અહીંયા આગળ આ આડી અક્ષ છે. તાપમાનના 2 માપક્રમ આપણે લેવાના છે. બરાબર, આ ઊભી અક્ષ ઉપર છે ને એ ફેરનહીટ માપક્રમ આપણે લેશું, ડિગ્રી ફેરનહીટ. અને આડી અક્ષ ઉપર જે તાપમાન છે એ ડિગ્રી સેલ્સિયસમાં આપણે લેશું, ડિગ્રી સેલ્સિયસમાં. રેડી? હવે ફેરનહીટ માપક્રમમાં ખાસ તમારે યાદ શું રાખવાનું છે કે એક તો પાણીનું ઠારણ બિંદુ અને બીજું ઉત્કલન બિંદુ, બેને યાદ રાખવાના. ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં પાણીનું ઠારણ બિંદુ શું છે? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ. ઉત્કલન બિંદુ શું છે? તો કે 100, કારણ કે સંદર્ભ બિંદુ તો જોઈએ જ ને, એના વગર તો થશે જ નહીં. 100 ડિગ્રી સેલ્સિયસ. ફેરનહીટમાં પાણીનું ઠારણ બિંદુ કેટલું છે? તો કે 32 ડિગ્રી ફેરનહીટ. કેટલું છે? 32 ડિગ્રી ફેરનહીટ. ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 212 ડિગ્રી ફેરનહીટ. આ યાદ હોવું જોઈએ, એના વગર નહીં થાય કાંઈ. રેડી? ડન? તો ખાસ આ યાદ રાખવાનું છે. ડન? પાકું? ઓકે. હવે આપણે છે ને ગ્રાફ બનાવવાનું શરૂ કરશું. તો અહીંયા આગળ તમે નક્કી કરો, તો અહીંયા આગળ આપણે 0 થી સ્ટાર્ટ થાય, તો આ બિંદુ પાસે તો 0 0 જશે બધું. તો સેલ્સિયસ માપક્રમમાં આપણી પાસે એક 0 છે અને બીજું મેક્સિમમ કેટલું હોય? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ હોય. રેડી છે? આ ડિગ્રી સેલ્સિયસ માપક્રમ છે તાપમાનનો. આડી અક્ષ ઉપર x અક્ષ, y અક્ષ ઉપર ફેરનહીટમાં છે. તો ફેરનહીટમાં પાણીનું ઠારણ બિંદુ કેટલું છે? તો 32. તો 0 થી તો સ્ટાર્ટ ન કરી શકાય, ઉપર જાશું એમ વધશે ને. તો ધારો કે 32 છે એ અહીંયા ક્યાંક આવે છે, તો આ જગ્યા ઉપર 32 ડિગ્રી ફેરનહીટ હશે. રેડી? અને જેમ જેમ આગળ વધતા જશું, ઉપર જતા જશું, એમ છેલ્લે ક્યાં સુધી પહોંચશું? તો કે મેક્સિમમ છે એ 212 ડિગ્રી ફેરનહીટ સુધી આપણે પહોંચી જશું.
રેડી? તો હવે એક બીજું સાથે સાથે જોતા જાઓ કે ડિગ્રી સેલ્સિયસ માપક્રમ છે એમાં 100 ડિગ્રી સેલ્સિયસ અને 0 ડિગ્રી સેલ્સિયસ એની વચ્ચે કાપાની સંખ્યા કેટલી આવે? કાપા કેટલા પડે? તો કે 100 છે ને 0 થી 100 ની વચમાં, તો 100 કાપા હોય. આમાં કેટલા કાપા હોય? 100 કાપા હોય. પછી ફેરનહીટમાં 212 અને 32 છે, તો 212 માંથી 32 માઇનસ કરો તો કેટલા થશે? તો કે 180 કાપા થાય. કેટલા કાપા થાય? 180 કાપા થશે. તો આમાં આ કાપાની સંખ્યા છે, બરાબર? અહીંયા લખી નાખી કાપા 180 કાપા છે, ધ્યાન આપજો. રેડી? હાલો, બહુ સરસ. હવે જો અહીંયાથી આપણે એક સમક્ષિતિજ રેખા ડ્રો કરી નાખીએ, ખાલી સમજવા ખાતર. પછી એક સમક્ષિતિજ રેખા અહીંયાથી ડ્રો કરી નાખી. રેડી? હાલો, હવે કોઈ પદાર્થનું તાપમાન છે એ 0 ડિગ્રી બે માટે કોમન બિંદુ બે આપણને ખબર છે, એ આપણે મેચ કરવા પડે ને. જો પહેલું તમે મેચ કરશો તો પાણીનું ઠારણ બિંદુ સેલ્સિયસ માપક્રમમાં 0, તો ફેરનહીટ માપક્રમમાં કેટલું? 32. આમાં 0, આમાં 32, તો બે મેચ ક્યાં થાય? આનું 0, તો આ ઊભી અક્ષ ઉપર તો બધાય માટે x અક્ષ તો 0 જ થશે આમાં, અને y અક્ષ ઉપર આનું કેટલું છે? 32. તો પહેલું બિંદુ છે તમને અહીંયા મળશે, એક બિંદુ, બરાબર? સમજાણું? ધારો કે આને આપણે બિંદુ નામ આપી દઈએ A, ખાલી સમજવા ખાતર. રેડી? હવે બીજું ધ્યાન આપો. બીજું છે અહીંયા આગળ 100 ડિગ્રી સેલ્સિયસ, તો આનું કેટલું? તો કે 212. તો એક આમાં આમ જવાનું, આમાં આમ જવાનું, એટલે અહીંયાથી તમે શિરોલંબ રેખા ડ્રો કરો અને અહીંયાથી સમક્ષિતિજ રેખા ડ્રો કરો, તો એ બે અહીંયા ભેગા થશે. તો આ બીજું બિંદુ છે B. તો આ બિંદુ પાસે જો સેલ્સિયસ માપક્રમમાં 100 ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટ માપક્રમમાં 212. રેડી? હવે આ બેને જોઈન્ટ કરતી એક રેખા આપણે ડ્રો કરી નાખીએ આ રીતે. રેડી? આ સીધી જ છે એવું માની લેજો. થોડીક ત્રાહી થઈ ગઈ સર કે ત્રાસી છે, આપણે સીધી છે એવું ધારી લ્યો ને યાર, મારી પાસે થોડી કાંઈ ફૂટપટ્ટી છે. હા, રેડી? હા, અરે યાર, હાલો પાછી. હા, હવે સીધી જ છો, નાનો પાડતા. હા, રેડી? હાલો, હવે અહીંયા આગળ જે આ શિરોલંબ છે આ શું બતાવે? ડેલ્ટા T ફોર ટેમ્પરેચર. આ ફેરનહીટ માપક્રમ છે ને ઊભી અક્ષ ઉપર, તો ડેલ્ટા TF કેટલા થાય? તો કે અહીંયા 212. તફાવત આપણે લખવાનો 212 માઇનસ 32, એટલે આ ટોટલ કેટલા? 180 ડિગ્રી ફેરનહીટનો આવે તફાવતો. ધ્યાન આપજો, તફાવત. અહીંયા આગળ ડિગ્રી સેલ્સિયસમાં 0 થી કેટલા છે? 100. તો 0 થી 100 છે એને આપણે બ્લેક કલરથી લખી, કાંઈ વાંધો નહીં. તો બ્લેક કલરથી આપણે લખી નાખીએ. ટેમ્પરેચરનો ડિફરન્સ T સેલ્સિયસમાં છે, તો TC કેટલો થાય? તો કે 100 માઇનસ 0, તો એ થઈ જશે 100 ડિગ્રી સેલ્સિયસ. રેડી ને? ડન છે ને? પાકું? ઓકે. હવે તમે જો અહીંયા આગળ સંબંધ છે ને એ સુરેખ મળે છે. આલેખ તમને કેવો મળે છે? સીધી રેખા. તો આના માટેનું સૂત્ર આપણે પહેલાં હું તમને રેખાના સૂત્ર ઉપરથી આપણે બનાવશું, બરાબર? એકમાંથી બીજામાં ફેરવવાનું. ધારો કે તમારે કોઈ પણ તાપમાન સેલ્સિયસમાંથી ફેરનહીટમાં, ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવું છે. ધારો કે આપણે એક ધારી લઈ, ધારો કે બ્લુ કલરની ક્યાં ગઈ? હા, ધારો કે આ એક બિંદુ છે, આનું તાપમાન તમારે જોઈ છે આ બિંદુનું, બરાબર? આ બિંદુ પાસે x અક્ષનો યામ, ધારો કે આ x અક્ષ થાય, તો x અક્ષ જે છે એને ધારો કે આ x આપણે ધારી લઈએ. આ ડિગ્રી સેલ્સિયસમાં આવશે ને તાપમાન, બરાબર? તો x અક્ષ ઉપર ડિગ્રી સેલ્સિયસમાં આવશે અને y અક્ષ ઉપર ફેરનહીટમાં આવશે, આ રીતે, બરાબર? હા, તો અહીંયા આગળ ડિગ્રી સેલ્સિયસ અને આ છે એ ફેરનહીટમાં. તો ડિગ્રી સેલ્સિયસને આપણે કહી દઈએ TC અને ફેરનહીટ માપક્રમ છે એને TF કહી દઈએ. તો સેલ્સિયસમાંથી ફેરનહીટમાં ફેરવવું છે એવું સમજો તમે, બરાબર? અહીંયા આગળ જો આ ડિગ્રી સેલ્સિયસમાં મળશે અને એને અનુરૂપ બિંદુ આ છે. રેડી? પાકું? ડન? ઓકે. હવે પહેલી રીતે આપણે જોઈએ, બે રીતે હું તમને સહેલી રીતે આપણે જોશું, બીજી રીતે બે રીતે જોશું. ટેક્સ્ટ બુકમાં સીધું સૂત્ર આપી દીધું છે એકમાંથી બીજામાં ફેરવવાનું, પણ આપણે ધ્યાનથી સમજી લઈ. આપણે લખીએ કે રેખા AB નું સમીકરણ, સુરેખાનું સમીકરણ મેં તમને સમજાવેલું જ છે પહેલેથી, નો યાદ હોય પાછું કહી દઈ. y બરાબર શું થાય? mx પ્લસ c. સુરેખાનું સમીકરણ શું થાય? y બરાબર mx પ્લસ c, બરાબર છે? જ્યાં m બરાબર શું થાય? તો કે m બરાબર ઢાળ. m બરાબર શું થાય? ઢાળ. અને c બરાબર શું છે? તો કે y અક્ષ પરનો અંતઃખંડ. y અક્ષ પરનો આ મેથ્સની ભાષા છે, અંતઃખંડ, બરાબર? હવે જો અંતઃખંડ એટલે જ્યાં આ સુરેખા y અક્ષને છેદે તો એટલે ટૂંકમાં ઉગમ બિંદુથી ત્યાંનું અંતર આ લેવાનું. તો આ જે અંતર છે ને આને c કહેવાય. આને શું કહેવાય? c.
અને આ પહેલું ચરણ છે એટલે c નું મૂલ્ય ધન હોય તો કેટલું છે 0 થી 32 એટલે 32 થાય. તો અહીંયા આગળ તમે લખી શકો કે અહીં c બરાબર કેટલા છે તો 32. પાકું? ડન. ઓકે. હવે ધારો કે y અક્ષ છે તો x અક્ષ ઉપર ડિગ્રી સેલ્સિયસ, y અક્ષ ઉપર ફેરનહીટ, એટલે તમે અહીંયા લખશો ધારો કે TF. પહેલાં તો આપણે ઢાળ શોધવો પડે ને, પહેલાં શું શોધવું પડે તો કે ઢાળ. ઢાળ બરાબર શું થાય m. તો ઢાળ બરાબર શું થાય તો કે y અક્ષમાં થતો ફેરફાર એના છેદમાં શું આવે તો કે x અક્ષમાં થતો ફેરફાર. રેડી? હાલો, ઢાળ કેટલો આવશે બોલો? y અક્ષમાં કેટલો ફેરફાર થાય છે? જો આ આખું લઈ લ્યો ફેરફાર, આર્યો y અક્ષનો ફેરફાર 180. x અક્ષનો ફેરફાર આર્યો કેટલો છે 100. x અક્ષનો ફેરફાર કેટલો છે 100. બરાબર. હવે આનો ભાગાકાર કરી નાખો એટલે 2 9 દુ 18 ને 2 5 10. 9 ના છેદમાં શું આવે 5. રેડી? ઓકે, સરસ, વેરી ગુડ. હાલો, હવે બસ કિંમત મૂકવાની વાર્તા પૂરી થઈ ગઈ છે. y બરાબર તમે લખશો TF. y એટલે ફેરનહીટ માપક્રમ છે ને એટલે TF લખ્યું. તો TF બરાબર mx પ્લસ c. બરાબર. m એટલે ઢાળ તો લખો 9 ના છેદમાં 5. x એટલે તો કે TC. x એટલે શું છે TC. પ્લસ c લખો. પ્લસ c કેટલા છે 32. પ્લસ c એટલે કેટલા થાય 32. જો આવી ગયું સૂત્ર. બરાબર છે. TF બરાબર 9 ના છેદમાં 5 TC પ્લસ 32. હવે આ ટેક્સ્ટ બુકમાં અલગ રીતે આપ્યું છે. બરાબર છે. એ પણ આપણે કરશું, એ પણ હું તમને સમજાવું છું. પહેલાં તમે આ મેથડ લઈ લ્યો, લખી લ્યો. આ રીતે પણ તમે ઢાળ શોધી ટૂંકમાં સંબંધ મેળવી શકો ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો. પણ આના કરતાં પણ એક બીજી સિમ્પલ મેથડ છે, એ પણ આપણે હવે જોશું. રેડી છે અહીંયા સુધીનું? ડન. પાકું. તો આટલું પહેલાં લખી લ્યો. હાલો, જવા દઉં? ડન ને? હવે એક તમને યુનિવર્સલ મેથડ આપણે કહી દેશું, એ બધાય માટે લાગુ પડે. બરાબર? પાકું? ઓકે, હાલો જવા દઉં. હા, તો યુનિવર્સલ મેથડ ગમે એને લાગુ પડે, ગમે એ માપક્રમ આપે ને એના માટે તમારે આ મેથડ યુઝ કરવાની. જો એના માટે શું છે તો કે આ કોઈ પણ હોય, સેલ્સિયસ, ફેરનહીટ હોય, કેલ્વિન હોય, ગમે હોય, તમારે જે માપવાનું છે, બરાબર છે, તો આ સૂત્ર લખી લેજો. જે માપવાનું હોય તેનું તાપમાન માઇનસ જે માપક્રમમાં, ધારો કે ડિગ્રી સેલ્સિયસમાં હોય તો ડિગ્રી સેલ્સિયસ લખવાનું, ફેરનહીટ હોય ફેરનહીટ લખવાનું, કેલ્વિન હોય કેલ્વિન લખવાનું, જે માપવાનું કીધું એ માઇનસ તમારે ઈ માપક્રમનું ઠારણ બિંદુ લઈ લેવાનું, છેદમાં તમારે લઈ લેવાનું ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ માઇનસ તમારે કરવાનું ઠારણ બિંદુ. બરાબર છે. આ કોઈ પણ માપક્રમ માટે આ ગુણોત્તર છે ને એ સરખો જ આવે. કોઈ પણ દુનિયાનો કોઈ પણ માપક્રમ હોય એના માટે આ ગુણોત્તર કોઈ દિવસ બદલાશે નહીં. દુનિયાના કોઈ પણ માપક્રમ માટે આ ગુણોત્તર કોઈ દિવસ બદલાય નહીં. બરાબર છે? રેડી છે? હાલો, હવે આનો આપણે સમજી લઈ કે ભાઈ બધાયમાં પહેલાં આપણે જો આ જોયું ને ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ, તો પહેલાં આપણે અહીંયા જે માપવાનું હોય, ધારો કે ફેરનહીટમાં માપવું છે ને તો TF લખી નાખી, અથવા પહેલાં ડિગ્રી સેલ્સિયસથી ચાલુ કરી. જો TC ડિગ્રી સેલ્સિયસ, બરાબર, એ તાપમાન માપવું છે, માઇનસ ઠારણ બિંદુ, સેલ્સિયસમાં ઠારણ બિંદુ કેટલું છે તો કે 0 આર્યું, ભાંગા ઉત્કલન બિંદુ કેટલું છે 100, માઇનસ ઠારણ બિંદુ કેટલું છે તો કે 0. આવડે? હાલો, બરાબર. કેની યાર સરખાવો છો તો ફેરનહીટ આરે, તો ફેરનહીટમાં જે માપવાનું છે તો TF, બરાબર, માઇનસ ફેરનહીટમાં ઠારણ બિંદુ કેટલું તો 32, ભાંગા ફેરનહીટમાં ઉત્કલન બિંદુ કેટલું તો 212, માઇનસ ઠારણ બિંદુ કેટલું તો કે 32. રેડી? ડન છે? પાકું? ઓકે. અને હજી કેલ્વિનમાં ત્રીજું છે કેલ્વિન. હવે કેલ્વિનમાં તમને ખબર હશે કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થાય 273.15 કેલ્વિન થાય. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા થાય 273.15 કેલ્વિન થશે. રેડી? હાલો, તો એ કેલ્વિનમાં પણ આપણે જોઈ લઈએ. કેલ્વિન માટે સંજ્ઞા કેપિટલ T આપણે યુઝ કરીએ છીએ. માઇનસ કેલ્વિનમાં પાણીનું ઠારણ બિંદુ કેટલું તો કે ભાઈ 273.15 છેદમાં ઉત્કલન બિંદુ કેટલું છે તો કે ભાઈ 373.15 માઇનસ કેટલા થાય તો 273.15.
બસ આ યુનિવર્સલ સમીકરણ આવી ગયું. કોઈ પણ માપક્રમ હોય એકમાંથી બીજામાં ફરી જશે. જો હવે આને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ તો ઉપર TC માઇનસ 0 એટલે આ TC થઈ ગયું. ખાલી આ બેને સરખાવું છું અત્યારે, તમે ગમે એ એકબીજા સરખાવી શકો. TC ના છેદમાં 100 બરાબર આ TF માઇનસ 32 છેદમાં 212 માઇનસ 32 એટલે 180 થઈ ગયા. 0 0 કેન્સલ થઈ ગયા. રેડી? હા તો જો આ 18 સામે વયું જશે, ચોકડી ગુણાકાર કરો તો TF માઇનસ 32 બરાબર 18 ના છેદમાં 10 TC થાય કે નહીં? હાલો હવે અહીંયા આગળ તમે જોશો તો આ 2 નવા 18 ને 2 પંચા 10, તો ફાઇનલી તમને શું મળે કે TF બરાબર શું થઈ જાય 9 ના છેદમાં 5 TC વત્તા 32. જો આગળ હતું એ જ સૂત્ર આવી ગયું બરાબર. ટેક્સ્ટ બુકમાં જે તમને આપ્યું છે ને, ટેક્સ્ટ બુકમાં સીધું એ આ આપ્યું છે. જો આ સૂત્ર આપ્યું છે સીધું ટેક્સ્ટ બુકમાં બરાબર. TF માઇનસ 32 ભાંગ્યા 180 બરાબર TC ભાંગ્યા 100 આ રીતે. રેડી? પાકું? હવે આના ઉપરથી ઢગલા બંધ MCQ તમને પૂછી શકે. આના ઉપરથી ઢગલા બંધ MCQ તમને પરીક્ષામાં પૂછી શકે. રેડી? ધારો કે આપણે 1 by 1 આ સૂત્ર એમને રાખી અને MCQ સોલ્વ કરતા જઈએ. તો પહેલાં ફટાફટ તમે છે ને કામ કરો, વિડીયો પોઝ કરીને પહેલાં આ લખી લો ખાસ. હવે આ ટેક્સ્ટ બુકમાં આવી રીતે કોઈ સૂત્ર બનાવીને આપ્યું નથી બરાબર છે. આ સૂત્ર બધાઈને લાગુ પડે. દુનિયાનો કોઈ પણ માપક્રમ હોય તમને MCQ પૂછશે. હમણાં હું તમને પ્રેક્ટિસ અત્યારે આપણે કરી જ લઈ બરાબર. એના માટે બધાય માટે આ લાગુ પડશે. રેડી? હાલો લખી નાખો વિડીયો પોઝ કરીને. જવા દઉં. ડન. ફાખું. ઓકે. રેડી? ઓકે. હવે અહીંયાથી આપણે થોડોક MCQની પ્રેક્ટિસ કરી લઈએ બાળકો બરાબર. હવે જો માપક્રમ તાપમાન માપવાના ગમે એ બનાવી શકે. રેફરન્સ પોઈન્ટ તો તમને ખબર જ છે, ઠારણ બિંદુ, ઉત્કલન બિંદુ. તમારે તમારી રીતે નવો માપક્રમ બનાવો છે. તમારે એમાં પાણીનું ઠારણ બિંદુ છે અને તમારે ગમે એ આપવું હોય નંબર, પછી કાપા તમારે જેટલા રાખવા એટલા તમે રાખી શકો. તો એ રીતના માપક્રમ ઘણા બધા અઢળક બની શકે, પણ સ્વીકારેલા આપણે 3 જ છે મેઇન: ડિગ્રી સેલ્સિયસમાં, ડિગ્રી ફેરનહીટમાં અને કેલ્વિનમાં. કેલ્વિનમાં ડિગ્રી નહીં આવે. રેડી? હવે આપણે MCQની પ્રેક્ટિસ કરીએ છીએ. પહેલો MCQ આપણે જોઈએ બરાબર, જેની અંદર તમને હું પૂછું કે એવું કયું તાપમાન છે કે જે ફેરનહીટ અને કેલ્વિનમાં એક સરખું તાપમાન બતાવે બરાબર. એક MCQ ફેરનહીટ તથા કેલ્વિનમાં સમાન તાપમાન દર્શાવે આ પ્રશ્ન બરાબર. MCQમાં કેલ્વિનમાં અને ફેરનહીટમાં બેમાં એક સરખું જ તાપમાન બતાવે છે. તો હવે જો ફેરનહીટનો અને કેલ્વિનનો સંબંધ આવ્યો, આ સંબંધમાંથી આપણે ગોતી શકાય. જો હવે આ સંબંધમાં આપણે કિંમત મૂકો તો TF માઇનસ 32 છે છેદમાં આ કેટલા થાય તો કે 180 થાય બરાબર. શું થઈ જશે તો કે T માઇનસ 273.15 અને છેદમાં 100 તો આવશે જ બરાબર. આની બાદબાકી કરો એટલે 100. અહીંયાથી મીંડું કેન્સલ કરી નાખ્યું. રેડી? હવે અહીંયા આગળ તમારે કરવું હોય તો એમનામ રાખવું હોય તો એમનામ રખાય, પણ વાંધો નહીં. 2 પંચા 10 ને 2 નવા 18. હવે તમને કીધું છે કેલ્વિન અને ફેરનહીટમાં એક સરખું, તો તમારે કેલ્વિનમાં કે ફેરનહીટમાં બે સરખું જ છે તો તમે TF હવે સરખું હોવાથી TF બરાબર શું થાય તો કે T જ થાય ને, સરખું છે એમ કીધું છે એટલે. તો અહીંયા આગળ T માઇનસ 32 ના છેદમાં 9 બરાબર T માઇનસ 273.15 એના છેદમાં 5 કરી નાખો. રેડી? હાલો હવે તો આ સિમ્પલ ગણતરી છે, તમને આવડે બધાઈને, તો તેથી આપણે કરી શકાય T માઇનસ 32 બરાબર 9 ના છેદમાં 5 T માઇનસ 9 ના છેદમાં 5 ગુણ્યા 273.15. તો T માઇનસ 32 બરાબર, ધ્યાન આપજો કેલ્ક્યુલેટર હવે જોશે બરાબર છે, તો કે ભાઈ 273.15 ગુણ્યા 9 બરાબર આટલા એને ભાંગ્યા 5 બરાબર 491.67. કેટલા આવ્યા? 491.67 બરાબર. હવે એમાંથી આપણે પ્લસ 32 કરીએ તો અહીંયા આપણે માઇનસ 32 કરી નાખીએ, કાંઈ વાંધો નહીં. 459.67 આવ્યું બરાબર. કેટલું આવ્યું? 459.67. તો ધ્યાન આપજો, આને આ સાઈડ લઈ લઈએ છીએ તો આ 9 ના છેદમાં 5 T આને આ બાજુ માઇનસ T બરાબર 459.67. રેડી?
હવે આમાં તમે લસા લઈ લો એટલે 9 માંથી 5 જાય તો 4/5 ટી થઈ ગયું બરાબર 459.67. તો હવે બસ સિમ્પલ 5 વડે ગુણાકાર કરી નાખો, ગુણ્યા 5 બરાબર આટલા અને ભાંગ્યા 4 બરાબર આટલા 574.58. તો ટીની કિંમત આવશે 574.58. આ કેલ્વિનમાં પણ આટલું જ થાય અને ફેરનહીટમાં પણ આટલું જ થાય. સમજાણું પ્રશ્ન? તાપમાનનો એવો કયો માપક્રમ છે કે જે તમને ડિગ્રી ફેરનહીટમાં અને કેલ્વિનમાં બંનેમાં એક સમાન તાપમાન દર્શાવે? તો એ પ્રશ્નનો જવાબ આવશે 574.58. કેલ્વિન પણ એટલું જ થશે અને ફેરનહીટ પણ આટલું જ થશે. રેડી? આ એક પહેલો એમસીક્યુ આપણે પ્રેક્ટિસ કર્યો, તો ફટાફટ આ લખી નાખો એક એમસીક્યુ. હવે બીજો એમસીક્યુ આપણે જોઈએ છીએ. હાલો, લખાઈ ગયું? જવા દઉં? પાકું? હવે નેક્સ્ટ એમસીક્યુમાં ધારો કે તમને કોઈ એક અલગ માપક્રમ છે એને આપણે ધ્યાનમાં લઈને તમને પ્રશ્ન પૂછે, બરાબર? અલગ જ માપક્રમ છે એ હું તમને પ્રશ્ન પૂછું. હાલો હમણાં પૂછું હો, આ પહેલાં કાઢી નાખી. જો પ્રેક્ટિસ વગર નહીં થાય, દાખલા તમારે ગણવા તો પડશે જ જાતે એમસીક્યુ, બરાબર? આ બધા JEEમાં નીટમાં પૂછે છે. રેડી? હવે ધારો કે હું અત્યારે શોર્ટમાં રકમ આપણે લખી છે. ધારો કે મેં કોઈ એક અલગ જ માપક્રમ બનાવ્યો છે તાપમાનનો, જેને મેં નામ આપ્યું ડિગ્રી ડબલ્યુ. શું નામ આપ્યું? ડિગ્રી ડબલ્યુ. ડિગ્રી ડબલ્યુમાં છે ને પાણીનું ઠારણ બિંદુ છે એ મેં 39 ડિગ્રી ડબલ્યુ આપી દીધું, અને પાણીનું ઉત્કલન બિંદુ છે એને મેં 239 ડિગ્રી ડબલ્યુ આપી દીધું. રેડી? તો આને અનુરૂપ જ્યારે ડિગ્રી સેલ્સિયસમાં ધારો કે હું તમને કહું કે 39 ડિગ્રી સેલ્સિયસ છે, તો આને અનુરૂપ ડિગ્રી ડબલ્યુમાં તાપમાન કેટલું થશે? આવો પ્રશ્ન મેં પૂછ્યો. સમજાણો પ્રશ્ન? પહેલા સમજાણો. એક નવો માપક્રમ છે જેમાં પાણીનું ઠારણ બિંદુ છે એ નવા માપક્રમમાં 39 ડિગ્રી ડબલ્યુ છે, ઉત્કલન બિંદુ છે એ 239 ડિગ્રી ડબલ્યુ છે. તો ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં જો 39 ડિગ્રી સેલ્સિયસ હોય તો એને અનુરૂપ નવા માપક્રમમાં તાપમાન કેટલું થશે? રેડી? આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. હાલો, તો હવે અહીંયા સિમ્પલ, હવે જો અહીંયા આમાંથી આપણે મૂકવાનું છે. તો નવા માપક્રમમાં ધારો કે એને આપણે ડિગ્રી ડબલ્યુ જે માપવાનું છે એને TW કહી દઈ, બરાબર? હવે માઇનસ તમે એમાં ઠારણ બિંદુ મૂકો એટલે કેટલું આવશે? 39 આવશે. છેદમાં ઉત્કલન બિંદુ એટલે 239 આવશે, 239 માઇનસ 39 આવશે. હવે ડિગ્રી સેલ્સિયસમાં તમારે 39ને અનુરૂપ જોઈશે ને, તો અહીંયા આગળ તમે મૂકો 39 ડિગ્રી સેલ્સિયસ માઇનસ પાણીનું ડિગ્રી સેલ્સિયસમાં 0 છેદમાં 100 માઇનસ 0. રેડી? હાલો, તો હવે અહીંયા આગળ ગણતરી એકદમ સહેલી. તો TW માઇનસ 39 છેદમાં કેટલા થઈ જશે? અહીંયા આવશે 200, બરાબર? અહીંયા 39ના છેદમાં કેટલા આવશે? 100. હવે અહીંયાથી 0 0 સામસામે ઉડાડી દેવાના, બરાબર? એટલે આ TW છે માઇનસ 39 બરાબર આ 40 દુ 80 એટલે આ 78 થઈ જાય. 78. રેડી? તો TW ને તમે કરતા બનાવશો એટલે 78 વત્તા 39 એટલે કેટલા આવશે? 8 દુ 16 ને 1 17, 7 ને 8, 8 ને 3 11, 117, બરાબર? તો આને અનુરૂપ તાપમાન નવા માપક્રમમાં કેટલું આવશે? 117 W. કેટલું આવશે? 117 W. રેડી? ડન છે? ઓકે, પાકું. હાલો, હવે એકદમ સિમ્પલ એમસીક્યુ, આ હું તમારા ઉપર છોડું છું, તમારે જાતે ટ્રાય કરવાની છે. ધારો કે તમને ત્રીજા એમસીક્યુમાં એમ કે કોઈ દર્દી છે, આ સિમ્પલ હાવ સહેલો એમસીક્યુ. એ દર્દી જે છે એનું ડિગ્રી ફેરનહીટમાં તાપમાન જે છે ડિગ્રી ફેરનહીટમાં એ 39 ડિગ્રી ફેરનહીટ છે. કેટલું છે? ધારો કે 39 અથવા ધારો કે 37 છે. હાલો, 37 ડિગ્રી ફેરનહીટ છે. તો ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં એનું તાપમાન કેટલું આવશે? આ તમારે જાતે ટ્રાય કરવાનું. સૂત્ર તમે શું મૂકી શકો? ટેક્સ્ટબુકમાં આપ્યું છે આ સીધું સૂત્ર યુઝ કરી શકો, બરાબર છે? તમારે એમાં ખાલી ફેરનહીટની કિંમત છે એ અહીંયા ડિગ્રી ફેરનહીટમાં મૂકી દેવાની, TCને કરતા બનાવો, તાપમાન મળી જાય, બરાબર? તો એ જવાબ તમે કમેન્ટ્સમાં મને કહેજો કે આવડી ગયો કે નહીં. રેડી? તો આ પ્રકારના ઘણા બધા એમસીક્યુ તમને આ ટોપિકમાંથી પૂછી શકે. આ ટોપિકમાંથી આવા ઘણા બધા એમસીક્યુ પૂછી શકે. હજી એક મેથડ તમને કહી દઉં સાથે સાથે, એટલે પછી માથાકૂટ નહીં. હાલો, રેડી? આ એમસીક્યુ વાળો ભાગ જવા દઉં, આ લખી લેજો, જાતે ટ્રાય કરજો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, ઇવન વુમન પરફેક્ટ. વળી ગર્લ્સ કહે સર અમને કેમ ન કીધું તમે? બધાય પરફેક્ટ, હા, પ્રેક્ટિસ કરવી પડે. હાલો, આ જાતે સોલ્વ કરી લેજો.
હજી તમને આમાંથી શું પૂછી શકે? હું તમને ખાલી એક ક્વેશ્ચન પૂછું, એકદમ સિમ્પલ. જો કે ભાઈ તાપમાનનો તફાવત, હું તમને એમ કહું કે ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં તાપમાનનો તફાવત 30 ડિગ્રી સેલ્સિયસ છે, તો ફેરનહીટ તથા કેલ્વિનમાં કેટલો હશે? ફેરનહીટ તથા કેલ્વિન માપક્રમમાં તાપમાનનો તફાવત શોધો. આ નવો એમસીક્યુ. આ રીતના એમસીક્યુ પૂછી શકે, તમને ગમે એક જ પૂછે ફેરનહીટમાં કેવું. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, તાપમાનનો તફાવત કીધો છે. તાપમાનનો શું કીધો છે? તફાવત કીધો છે. તો તફાવત કીધો હોય ને તો તમને કાપા ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? કાપા. કે ડિગ્રી સેલ્સિયસમાં કેટલા કાપા છે? તો કે ડિગ્રી સેલ્સિયસમાં 100 કાપા છે, કારણ કે આ 100 કાપા છે. એને અનુરૂપ ડિગ્રી ફેરનહીટમાં કેટલા કાપા છે? તો કે 180 કાપા છે. કેલ્વિન માપક્રમમાં કેટલા કાપા છે? તો 100 કાપા છે. તો કે આનો એક કાપો, ડિગ્રી સેલ્સિયસ માપક્રમનો એક કાપો છે એ ફેરનહીટ માપક્રમના 1.8 કાપા જેટલો થાય અને કેલ્વિન માપક્રમના 1 કાપા જેટલો થાય. તફાવત કીધું છે, ધ્યાન આપજો. 30, ધારો કે તમને હું પૂછું 30 ડિગ્રી એટલે શું થાય? તો કે 100 - 70 ડિગ્રી કરો તોય 30 ડિગ્રી જવાબ આવે ને. તો બે તાપમાન વચ્ચેનો તફાવત થયો. તો ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં 30 ડિગ્રી સેલ્સિયસનો તફાવત હોય એટલે આના કેટલા કાપા થયા? 30 કાપા થયા. સમજાણું તમને? તો એ ફેરનહીટ માપક્રમમાં તફાવત કેટલો આવે? તો કે 30 × 1.8. હવે એનો જે જવાબ આવતો એ લખી નાખવાનો. બરાબર? 18 × 54, તો 54 ડિગ્રી ફેરનહીટ જવાબ આવશે. આ તફાવત છે બાળકો. આ મેં ફેરવા નથી, કન્વર્ટ નથી કર્યા, સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ નથી કર્યા. આ મેં તમને ખાલી શું આપ્યું છે? તફાવત આપ્યો છે. એને અનુરૂપ કેલ્વિનમાં તફાવત કેટલો? 30 કેલ્વિન. કારણ કે એક કાપો છે સેલ્સિયસ માપક્રમનો, તો કેલ્વિન માપક્રમનો કેટલો કાપો થાય? એક જ કાપો થાય ને. બેયના કાપા કેટલા થાય? સરખા જ છે, ખાલી ફેરનહીટમાં ડિગ્રી સેલ્સિયસમાં અલગ પડે છે. તો તમને આ રીતનો એમસીક્યુ પૂછે ક્યાંય પણ, કે તફાવતના સંદર્ભમાં પૂછે કે આનો તફાવત કેટલો છે, તો તફાવતમાં તમારે આ રીતના ગણતરી કરવાની થશે. રેડી? તો આ બધી જ વસ્તુ આજના લેક્ચરમાં આપણે જે કરી, લાસ્ટ ટોપિકમાં તાપમાનનું માપન એકમાંથી બીજામાં ફેરવવાનું, એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. ઇવન તમને સ્કૂલમાં પરીક્ષાની અંદર પણ આમાંથી એમસીક્યુ પૂછી શકે. સાથે સાથે થિયરીના સંદર્ભમાં જુઓ તો થિયરીમાં એટલું બધું તમને જરૂરિયાત નથી, કારણ કે આગળ સારી સારી થિયરી આવશે. થિયરીમાં લગભગ પૂછવાની શક્યતા ઓછી, પરંતુ એમસીક્યુ માટે બહુ અગત્યનું છે. થિયરીમાં પણ પૂછી શકે, હું એમ નથી કહેતો નહીં જ પૂછે એમ. વળી કે એક સરે ના પાડી હતી, નહીં જ પૂછે, આપણે નહીં કરવાનું, એવું નથી. બરાબર? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.